હલો, કેમ છો? ચાલો આજે આપણે એક સરસ મજાના પુલાવની રેસીપી જોઈશું. યુઝ્યુઅલી ડાયાબિટીક પીપલ જે લોકો ચોખા ના ખાતા હોય એ લોકો પણ ખાઈ શકે એવો પુલાવ છે. હા, બિકોઝ રાઈસની સાથે સાથે આમાં આપણે પ્રોટીન માટે દેશી બાફેલા ચણાનો ઉપયોગ કર્યો છે. ઇન્સ્યુલિન માટે જે બહુ જ સારી ગણાય છે એવી લીલી મેથીની ભાજીનો ઉપયોગ કર્યો છે. ફાઈબર માટે ગાજરનો, બાકી ડુંગળી, ટામેટાં, આદુ, મરચાં, કોથમીર અને સ્ટેપલ જે મસાલા હોય એનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ જે કોમ્બિનેશન છે એનાથી રાઈસનો જે એકલા રાઈસનો જીઆઈ જે હોય 65 જેવો, એને આ બધી વસ્તુઓ એડ કરી અને આ કોમ્બિનેશનમાં લેવાથી આ જીઆઈને આપણે લગભગ 45 સુધી લાવી શકીએ છીએ અને ડાયાબિટીક પીપલ પણ ખાઈ શકે છે. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં વઘાર માટે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું. એમાં જીરું અને ખડા મસાલા એટલે કે તજ, લવિંગ, મરી, ઇલાયચી એક ટુકડો લઈશું. એક ડુંગળીને ફાઇનલી ચોપ કરીને લીધી છે એ ઉમેરીશું. 1 ચમચી મરચાં અને 1 ચમચી આદું લઈશું. સરસ રીતે સ્ટર આપી દઈએ. 1 ટામેટું ચોપ કરેલું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર. પુલાવ કે બિરયાની મસાલો હોય તો એ અડધી ચમચી ઉમેરીશું. સરસ રીતે એને સ્ટર કરી લઈએ. ત્યાર પછી અડધો કપ ગાજર ફાઇનલી ચોપ્ડ, 1 કપ દેશી ચણા પલાળી અને પ્રેશર કૂક કરેલા. ત્યાર પછી 1 થી 1.5 કપ લીલી મેથીની ભાજી ધોઈ અને સમારીને ઉમેરીશું. ફરી એક વખત સરસ રીતે મિક્સ કરી લઈએ, સ્ટર આપી દઈએ. હવે અડધો કપ ધોઈ પલાળી અને નિતારેલા ચોખા એની અંદર એડ કરીશું. ફરી એક વખત સરસ રીતે મિક્સ કરી લઈએ. જરૂર મુજબ પાણી ઉમેરીશું. અત્યારે આપણે પેનમાં કરીએ છીએ, તમે પ્રેશર કુકરમાં પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ. કવર કરી અને કૂક કરીશું. જો પ્રેશર કૂક કરવાનું હોય તો લગભગ 2 વિસલમાં થઈ જશે અને આ રીતે કરશો તો પણ લગભગ 7 થી 8 મિનિટમાં સરસ મજાનો એકદમ છૂટા દાણાવાળો પુલાવ રેડી થઈ જશે. તો તૈયાર છે ગરમા ગરમ ચણા મેથી પુલાવ કે જે ડાયાબિટીક લોકો પણ આરામથી ખાઈ શકે છે. થેન્ક યુ.